રિસોર્ટનો મેન ગેટ છે અહીંયાથી. હનુમાન દાદાના મંદિરે પહોંચી જશે, દર્શન કરી લીધા છે. અત્યારે છે ને ભાઈ જો જમવાનું એકદમ બધું રાતનું વાળું તૈયાર થઈ ગયું છે. આ છે બટાટાનું શાક છે, દાળ, છાશ, આ છે આપણા ભજીયાની ચટણી છે. મારા ફેમિલી સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગમાં. અને નાહી ધોઈ અને રેડી થઈ ગયા છે અને સાથે સરસ મજાનું મોર્નિંગ પણ થઈ ગયું છે ને આપણે સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ને આપણે ભાઈ છે ને આજે 8 વાગે ઉઠી ગયા છે. હવે છે ને ભાઈ નાસ્તો ને એવું બાકી છે. નાહી ધોઈને ત્યાર તો થઈ ગયો છે એકદમ. હવે છે નાસ્તો કરવાનું ખાલી બાકી છે, તો નાસ્તો કરી લઈએ ને પછી આગળ કન્ટિન્યુ બ્લોગ કરીએ. તો બ્લોગમાં બન્યો તો બ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે. 8:30 થઈ ગયા. તો ફેમિલી અત્યારે જો ભાઈ નાસ્તો વાસ્તો કરી ને રૂમમાંથી આવી ગયા ને સેજુ છે ને એને નાસ્તો કરી લીધો ને એક સીકું પાકી ગયું એ ખાઈ નાખ્યા. જાય જરૂર સીકું હોય. હા, એક સીકું આપણે સીકુડીમાં થઈ જાય ને પાકી ગયું ને પાકતા જેમ ખાતા જાય જો છે તો મસ્ત. આવી રીતે છે ભાઈ સીકું પાકેલું. ઓર્ગેનિક ચીકુ છે ભાઈ, કાંઈ દવા ખાતર કાંઈ વસ્તુ નહીં, બધું દેશી વસ્તુથી પેકવું ચીકુ ને સારું છે. ટેસ્ટ કરી લઈએ કેવું છે આગળ. હા, નાસ્તો કરીને તો આગળ આવ્યા ને. હું નાસ્તો કરીને આવ્યો પાકી ગયું નકર બગડી જાય. હું છે ને ભાઈ ત્યાર બેર થઈ ગયો ને અને તૈયાર થવાનું બાકી છે. હું તો ઉઠીને બેરી હોય એવું લાગે. હા, કારણ કે વાસણ ને કપડાં ને એવું બધું થઈ જાય પછી કે નાવાનું પછી હોય ને એટલે વાર લાગી જાય. કાંઈ નહીં ભાઈ, હાલો સીકું ખાઈ લઈએ પહેલાં તો. તો ફેમિલી મારા મમ્મી છે ને ભાઈ જો અહીંયા બાજરો હમો કરવા માંડ્યા ઉપડે દળવા માટે. જો હાલો બધાને જય માતાજી. આ જો દળવું કરી લો અત્યારમાં, પછી દળવાનું રે રોંઢાકનું પછી દળાય નિરાતનું. એવું બધું કામકાજ હાલે છે અમારે અહીંયા. ઘણો બધી બાજરો છે હો ભાઈ. હા, ઘણો બાજરો તો ઘણો બધી જ કરી લઉં. આ બધી કાંઈ દડાસ કરવાનું કાંઈ ઉપાધિ જ નહીં. દળાઈ જાય. હા, પછી 6-7 તો વહી જાય. નહીં ઘણા દી તો 10 દી. હા 10 દી. હા 10 દિન માથે. બાસ્તુ ભલ્લા. હા, બાસ્તુ ભરલેવાનું એ ફૂમો કરી. આવો છે ભાઈ જો બાજરો. બાજરો તો જે આપણે ઘણો છે, લીક્યો જ નથી હજી. હા, નવો પાછે તોય નહીં મૂકે ફક્ત. ભરી લે પછી કરી નાખીએ હમો. પછી આપણે ઘરે દળવાનું છે ભાઈ, દળી નાખીએ. મોટા મોટા જો દાણા છે, રોટલા વધારે પાછા ખાઈએ આપણે. રોટલી હા, બપોરે તો આપણે રોટલા જ હોય. સવાર ને સાંજ રોટલા ને સવારે એક રોટલી હોય. આપણે રોટલા આવે સવારે. અહીંયા જવું ભેગું છે ને કપડા કા કામમાં ચલતા. તો હું આપણે બીજું કામ હોય કાંઈ નહીં. હા, ધોવાનું કપડાં ધોવાનું હોય. મોટર ચાલુ કરી. હા, મોટર શરૂ કરી લઈએ. કપડા વપડા ધોવાઈ જાયંગા. હવે ધોવાઈ જાય નિસવાઈ જાય. મારા મમ્મી જો બાજરો અહીંયા સુકવવાનો પ્લાન કરે છે. સૂકવી દઈએ ને પછી દળીએ છે લઈને જ આવે. હવે છે ને ભાઈ નળાઈ અત્યારે આવી ગયા છે એટલે સેજરને પાણી ભરવાનું છે. હવે તો પાછા આપણે રેગ્યુલર બ્લોગ પણ ચાલુ થઈ ગયા છે ભાઈ. ને મારા મમ્મી છે એ પાછા રસોઈની હવે તૈયારી કરતા હશે ને જે હોય એ બધું બ્લોગમાં લઈ જ લઈએ. બધું રિયલ લાઈફ જ બધું લઈએ, કંઈ એવું નહીં કે આ નથી બતાવવાનું. બધું જેવું બધું હોય એવું બતાવી દેવાનું છે. તમારા પાછલા વિડીયોમાં સપોર્ટ ફૂલ હતો, બસ આવો નવો સપોર્ટ આ વિડીયોમાં પણ દેજો. હર હર મહાદેવ, જય માતાજી બધાને. આજ તો હું બધાને હર હર મહાદેવ જય માતાજી કહેવાનું ભૂલી ગઈ હતી. હવે આ ભાઈ નાતા હતા, નાહી ધોઈ તૈયાર થાય સરસ મજાના ને આવી જશે માનવભાઈ. પાવડર પાવડર સોપડી તૈયાર થઈ જશે. એને મજા આવી જશે. ના બારીએથી ઠંડો સરસ મજાનો પવન આવે છે. આ ખુશ થઈ ગયો. રસોઈ બનાવવા ક્યારે જાવ હવે? રસોઈ બા બનાવે છે આજ તો. ડુંગળી ને એમાં આપણે ચણાનો લોટ છે ને તે ગાંઠિયા બનાવી ડુંગળી ને ગાંઠિયાનું શાક બનાવવું છે. એ કઈ ના મજા આવે. આપણે ઘેર બનાવે ને બનાવવા એ ખાવાનું છે બધાને. બીજો બનાવવાની તો બીજું બનાવો તો ભજીયા બનાવવા. તો ડુંગળી પીડીશ, પછી મેથીની ભાજી છે, ચણાના લોટના 2 પેકેટ પડ્યા, બધું છે આપણે. થોડું આપણી ઘેર કઈ ડુંગળી કાંઈ વાંધો ન ભાઈ. આડી કંઈક નવું બનાવવાનું ટ્રાય કરીએ. હાલો અત્યારે જો ફિલહાલ ભાઈ તૈયાર થઈ ગયા ના ભાઈ एकदम रेडी मिथुन ની એક્શન માં કા ટબક ટીલા करके आ गया है ने पवानी છે ને ભાઈ આવા ગઈ છે. એ ખતરનાક છે.
આ રેડી છે હજી. ઈ જો ખુશ થઈ ગયો. હાલો તો હવે આમ જો બર બાય ટાટા અહીંયા તો આમ જો ટાટા બાય બાય ટાટા બાય ટાટા ટાટા તો કે આમ ટાટા ટાટા બાય બાય. તો ભાઈ છે ને તેજસ્વી બેન નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને અહીંયા જવું ઊભી જશે કાં હિરોઈન શું કહીશ બોલ છો હવે. નથી આજ તો હું નાઈ લીધી છે ને પછી હું નાઈને તૈયાર થઈ ગઈ સેન્ડલ કરી લીધો પછી હું નાઈને આવી ગઈ હતી. બરાબર છે ભાઈ. ને રસોઈ તાર મમ્મી બનાવે કે તારે બનાવવાની છે? મારી મમ્મી બનાવે છે. હા શું બનાવે છે? રસોઈ બનાવે છે રસોઈમાં શું શાક છે? ભીંડા. હા જો પોપટ બોલે તાર પાળવો છે? હા ભાઈ તેજસ્વીબેનને છે ને ભાઈ પોપટ પાળવો છે તો તમારે કોઈ ધ્યાનમાં હોય ને પોપટ તો આપી જાય કાં. તો પોપટ ને બેઠી બેઠી ઘેર રમાડે ને ભણવા જાય ખાઈ પી ને આરામ કરી જાય કાં. તો બસ હવે કેવું ઉતારવસ ઉતાવસ હવે તો એટલો બ્લોગ પાછો બહુ મોટો થઈ જાય. તો ફેમિલી કંઈ નહીં છે ને ભાઈ રૂમમાંથી આવતી હતી કે હાલો નહીં ભાઈ મારો કે બ્લોગ ઉતારી ગયો ને મને વિડીયો ઉતારી ગયો ફોટો પાડી ગયો એટલે ખાસ કરી ને બહાર છે ને મારી મમ્મી રોટલાને ઘડે છે અહીંયા મોટરનો અવાજ આવતો હતો ને એટલે અહીંયા પાસે વાડામાં વહી આવ્યા છે ને જો આ બેનને બ્લોગ ઉતારી લીધો કંઈનો શોખ હતો એને ભાઈનો વિચાર્યો ને માનો એનો એટલે કે મારો બ્લોગ ઉતારવા લાગો એ કે ઉતારી ગયો તો ભાઈ હવે થઈ ગયું છે. હાલો બસ રેડી ને રેડી ડન હાલો. જો જમીન હું દુકાને વહી ગયો ને છે જો અહીંયા પાણી રેડે છે બધામાં ગરમી થઈ ગઈ ને સગી ભાઈ હવે નળી લઈ ને કે બધા નાખી દઈએ પાણી કે જો આપણે આ ઓટન બધું ધોઈ નાખીએ કેમ કે હવે બહુ તડકો પડે એટલે ઠંડાઈ કરી રહી પાણી બધે તો સટ કરી દે ધૂળ ઉડે નહીં અહીંયા બેઠા હોય તો કોઈક બે ઘડી બેહાડે પવન આવે ઠંડુ પાણી છાંટી દે તો પાણી છાંટી દે તડકો લાગે ઠંડો પવન આવે. છે ને ભાઈ અત્યારે 5:30 જેવો સમય થઈ ગયો છે ને અમારે હનુમાન દાદાના મંદિરે જવાનું છે તો જઈ આવીએ. જો આ બધા છે હા ને જો આ ભાઈ ટેણીયા ભાઈ ઉતાવળા થઈ ગયા એટલા ગાડીમાં બેહવા કે જો એ મારે આવું છે. બેઠી જાવ જો હા ખુશ થઈ ગયો કીધું ને જવાનું કીધું ને ખુશ થઈ ગયો. જો ગાડીમાં બેઠી કરે જો તો હાથમાં નથી રહેતો ઘાયા ઘા વહી આવીએ પાછા આગળ ફટાફટ દર્શન કરીને. તો કેવો જો હાલો તો નીકળી જાય મોડું થાય પાછું અહીં ઘરે રસોઈ બનાવવાનું શરૂ થાય પાછું. હા દર્શન કરીને વહી શું બનાવવાનું છે રસોઈમાં? આ ભરેલા મરચા બને છે ભરેલા મરચા એટલે ઓલા સંભારામાં હા સંભાળવામાં ને બીજું તો આપણે નૈના બેન આવે ને તો નક્કી કરીએ. હા લ્યા ઘરે જઈને આપણે વહી આવીએ ક્યાં તો છે ને ભાઈ અત્યારે છે ને ભીડ ભજન હનુમાન દાદાના મંદિરે પહોંચી જશે દર્શન કરી લીધા છે. ટ્રાફિક હતી ને ભાઈ ફૂલ જો એટલી બધા અમે આવ્યા છે બધા. હા ભાઈ તો ખુશ થઈ જાય આવીને ટેકડા મારે દર્શન ને કરી લીધા છે. હા તો આ મહારાજ હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા શનિવાર હતો ને એટલે ત્યાં માનો ભાઈ વાહે થઈ જાય કે આવું ને જો અહીંયા બેઠી જાય ઘડી ને અહીંયા જો ભાઈ સરસ મજાનો સનસેટ થઈ જાય કાંઈ ઘટે ને એવા છે ને સામું છે ને ભાઈ રિસોર્ટ છે સિમર રિસોર્ટ આ બાજુ. અહીંયા તો બધા ક્રિકેટ રમે છે ને અહીંયા જો ભાઈ રિસોર્ટનો મેન ગેટ છે અહીંયાથી આવી રીતથી છે ભાઈ બધું. ને અહીંયા છે ને આપણે દાદા વિરાજમાન છે આ રીતથી છે. અહીંયા એક બાપુ હતા ને એ દેવ થઈ ગયા એ છે એક બાપુ અહીંયા. તો ફેમિલી હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો. ઘણો સમય અહીંયા કાઢી નાખ્યો છે. ધાર્મિક ને રમેશ ને એ બે આવી ગયા છે જરા ને હવે નીકળી જાય ઘરે. કેમ લાગ્યું? હા તો નીકળી જાય માનો ભાઈ પછી ભૂખા થઈ જશે. અત્યારે છે ને ભાઈ દર્શન કરી ને ઘરે આવતા રહ્યા છે ને હવે છે ને ભાઈ રસોઈનું કામ બધા કરશે ને આપણે છે ને થોડીક વિડીયોની એડિટિંગ કરવાનું છે. કોમેડી વિડીયો ઉતાર્યો છે એ કરવાનો છે ને અંધારું થવા આવી ગયું છે. અડધી કલાક જેવો સમય કાઢી નાખ્યો ત્યાં ને વહી આવ્યા છે. જો પૂરેપૂરો સનસેટ થઈ ગયો છે ભાઈ.
અહીંયા છે ને ભાઈ મારા મમ્મી જો હા શું કરો છો? આપણે આજ ભજીયા બનાવવાના છે હાલો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે એટલે બધી તૈયારી હાલે છે અહીંયા હમી કરી નાખીએ બટેટા આવી ગયા ને આ ભાજી આવી ગઈ હવે તૈયાર કરી નાખ્યું છે કરી નાખો હવે આપણે આરામમાં કામ લાગી જાય ભજીયા દાળ ભાત બનાવવાના લાગે દાળ સડે બફાઈ જાય બટાટાનું શાક બનાવીશું બટાટાનું શાક ને ભજીયા કે દિન અમે ખાધા નથી બનાવી નાખો વાંધો નહીં હાલો ચટણી લેવા જશ ને ધાર્મિક હાલો તો હવે આપણે છે ને એડિટિંગ કરવા બેઠી જાય વિડીયો ને આ લોકો ભલે રસોઈ બનાવતા અત્યારે છે ને ભાઈ જો જમવાનું એકદમ બધું રાતનું વાળું તૈયાર થઈ ગયું છે આ છે બટાટાનું શાક છે દાળ છાશ આ છે આપણા ભજીયાની ચટણી છે ને આ છે આપણા બટેટાની ચિપ્સ પાપડ છે ને આ જો ભાઈ ગરમ ગરમ ભજીયા નૈના બેન બનાવતા જાય ને જો આ આપણે આ ખાખડીનો સંભારો છે ને આ છે ડુંગળી ને આ છે જો આપણે પાંચ બધા જો અહીંયા શરૂ કરી દીધું છે હવે શું વાર છે હવે કાંઈ વાર નથી આપણે બે જાય નૈના બેન ને ઘણ રહ્યો તે મૂકીને આવે આગળ હા હાલો શરૂ કરી દઈએ ધાર્મિક કેમ લાગ્યું તો હવે ભાઈ છે ને જમી ભજીયા અને શાક ને બધું જમી દાળ ભાત અને દુકાને આવતા રહ્યા છે સેજુ પણ હવે દુકાનેથી વાસણ ને એવું બધું કરવાનું હતું કરીને વહી આવી છે અને ફેમિલી હવે આજનો બ્લોગ છે ને સેજુ એડ કરશે કા હા તમારે બધો હતો મોટો પ્રોગ્રામ બની ગયો હતો નહોતો બનાવવાનો પણ રમેશભાઈને શનિવાર હતો એટલે ભરેલા મરચાં બનાવવાના હતા પણ એ તીખા હતા તે બનાવવાના હતા પછી ભજીયા દાળ ભાત શાક ને રોટલા એવું બધું બની ગયું ને ખાવાની મજા આવી ગઈ ને ખાઈ પી ને પછી હવે મોડું થઈ ગયું થાસ તો એટલું બધું બનાવ્યું એટલે ને આવી જશે દુકાને બધાને હર મહાદેવ જય માતાજી ને બાય બાય